કામરેજ ધારાસભ્ય અને રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ તંત્ર હરકતમાં. કામરેજ ધારાસભ્ય અને રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ તંત્ર હરકતમાં. સુરત શહેરના પ્રવેશ દ્વાર ગણાતા કામરેજ 4 રસ્તા ખાતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. સુડા વિભાગ દ્વારા કામરેજ પોલીસને સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી. રોડ પર દબાણ કરી બેઠેલા લારી ગલ્લા, રેકડીવાળા અને પાનના ગલ્લાવાળાઓને કામરેજ પોલીસે હટાવ્યા. આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક સમસ્યા ઊભી કરતી 30 રિક્ષા ડિટેઇન કરી. ટ્રાફિકમાં અડચણરૂપ બનતા અન્ય 70 જેટલા વાહનોમાં મેમા આપવામાં આવ્યા છે. દબાણો દૂર કરી રસ્તો ક્લિયર કરાયો. તંત્રની સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને મોટી રાહત મળી. આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામરેજ પોલીસ સ્ટાફ અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે મળી કામરેજ 4 રસ્તા એમના સર્વિસ રોડ આસપાસના કે જ્યાં 1 કિલોમીટર સુધી લગભગ નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું હાલની તકે અમલમાં છે, એ વિસ્તારમાં વધારે પડતી ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય છે અને સિટીમાંથી જે પણ વાહનો આવે છે એ કામરેજ 4 રસ્તા એટલે લગભગ 24 કલાક ધમધમતો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર દબાણો, જે રોડ દબાવીને લારીવાળા, રેકડીવાળા અને ફિક્સ કરીને જે પાનના ગલ્લાવાળાઓ હતા, એ તમામને લગભગ આજે સુડા સાથે મળી અને હટાવવામાં આવેલ છે. આ ઉપરાંત લગભગ 30 જેટલી રિક્ષાઓ કે જે રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરી અને ટ્રાફિકની સમસ્યા વધારતી હતી એને પણ ડિટેન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 70 જેટલા વાહનો જે રોડને અડચણરૂપ થતા હતા એ તમામ વાહનોને ટ્રાફિકના મેમા પણ આપવામાં આવેલા છે. આ ઉપરાંત અન્ય જે માલ સામાન હતો કે જે પાથરણાવાળાઓ અન્ય રોડ દબાવીને જે રોડની અધવચ્ચે ઊભા હતા એ તમામને સુડા સાથે મળી અને લગભગ 5 ટ્રક જેટલા એમના જે સાધનો હતા એ ભરી અને દબાણ હટાવી ક્લિયર કરાવેલ છે. આગામી સમયની અંદર પણ આ કન્ટિન્યુ ઝુંબેશ શરૂ રહેશે. કામરેજ વિસ્તાર કે જે ટ્રાફિકથી ખૂબ જ ધમધમતો વિસ્તાર છે, ત્યાં કોઈ પણ જાતનું દબાણ થશે તો ભવિષ્યમાં પણ અમે આ ઝુંબેશ કન્ટિન્યુ શરૂ રાખશું અને દબાણ હટાવતા રહીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.